નમસ્કાર દર્શક મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના. આપ સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, નિરોગી રહો એવી જ શુભકામના સાથે જોઈએ 21 જૂનનો વિશેષ દિવસ. આપણે જાણીએ છીએ કે આજે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે. સંપાત દિવસ તરીકે આજનો દિવસ મનાવવામાં આવે છે. ખગોળીય વિજ્ઞાનની આજે એક જુદા પ્રકારની ઘટના બનતી હોય છે કે જેમાં બે વિષુવવૃત્ત એકબીજાને છેદન કરતા હોય છે અને એ આજનો દિવસ છે. આજે જૂનાગઢમાં સૌથી લાંબામાં લાંબો દિવસ 13 કલાક અને 26 મિનિટનો નોંધાયો છે. આવતીકાલથી ક્રમશઃ દિવસ ટૂંકો થતો જશે ને રાત્રિ લાંબી થતી જશે. આવા વિશિષ્ટ દિવસે આપનું સ્વાગત. જોઈએ આજના મુખ્ય સમાચાર. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર દેશ બન્યો યોગમય. પીએમ મોદીએ વિશાખાપટ્ટનમ ખાતે 3 લાખ લોકોની સાથે યોગ કરી એક પૃથ્વી એક સ્વાસ્થ્યનો આપ્યો સંદેશ. જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લા સહિત અનેક સ્થળોએ યોગ અને પ્રાણાયામ થકી વિશ્વ યોગ દિવસની કરવામાં આવી ઉજવણી. 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ફેર મતદાનમાં પણ મતદારોએ ભારે બતાવ્યો ઉત્સાહ. હવે સોમવારે કૃષિ ઇજનેરી કોલેજ ખાતે થશે મતગણતરી. જિલ્લાભરમાં છવાઈ છે રાજકીય ઉત્તેજના. અને સાબલપુર પાસે વાડીમાં એક જ પરિવાર ઉપર મધમાખીનો હુમલો. 5 થી વધુ લોકોને સારવાર અર્થે ખસેડાયા. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. હવે જોઈએ સમાચાર વિગતવાર. 2015ની સાલથી શરૂ કરવામાં આવેલ 21મી જૂનનો યોગ દિવસ આજે પણ દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો સાથે યોગ અને પ્રાણાયામ કરીને સમગ્ર વિશ્વને એક પૃથ્વી એક સ્વાસ્થ્યનો સંદેશ પૂરો પાડ્યો હતો. જોગાનું જોગ છે કે પીએમ મોદીના શાસનના પણ 11 વર્ષની ઉજવણી હાલ ચાલી રહી છે. ત્યારે 11મા યોગ દિવસે સમગ્ર વિશ્વને યોગ કરતા થવા બદલ પીએમ મોદીએ ભારતવાસીઓને પણ શુભકામના પાઠવી હતી. યોગ અને પ્રાણાયામ કરીને જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે યોગ અને પ્રાણાયામ થકી માત્ર તંદુરસ્ત ભારત નહીં પરંતુ હવે તંદુરસ્ત વિશ્વ બને એ દિવસો દૂર નથી. આજે પશ્ચિમના દેશો પણ આપણી પ્રાચીન પદ્ધતિને અનુસરતા થયા છે, જેમાં ભારતીય ઋષિ પરંપરાના યોગ અને પ્રાણાયામ કેન્દ્ર સ્થાને રહ્યા છે. આજે વિશાખાપટ્ટનમ ખાતે યુવાથી લઈ અને સૌ કોઈ સાથે યોગ કરીને પીએમ મોદીએ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. એ જ રીતે રાજનાથ સિંહ, શિવ જયશંકર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના રાજકીય આગેવાનોએ પણ અલગ અલગ સ્થળે યોગ શિબિરમાં ભાગ લીધો હતો. साथियों, मी टू वी का ये भाव ही भारत की आत्मा का सार है. जब व्यक्ति अपने हित से ऊपर उठकर समाज की सोचता है, तभी पूरी मानवता का हित होता है. भारत की संस्कृति हमें सिखाती है सर्वे भवन्तु सुखिनः,
यानी सभी का कल्याण ही मेरा कर्तव्य है। मैं से हम की ये यात्रा ही सेवा, समर्पण और सह अस्तित्व का आधार है। यही सोच सामाजिक समरसता को बढ़ावा देती है। साथियों, दुर्भाग्य से आज पूरी दुनिया किसी न किसी तनाव से गुजर रही है। कितने ही क्षेत्रों में अशांति और अस्थिरता बढ़ रही है। ऐसे में योग से हमें शांति की दिशा मिलती है। योगा is the pause button that humanity needs to breathe, to balance, to become whole again. मैं विश्व समुदाय से आज के इस महत्वपूर्ण अवसर पर एक आग्रह करूंगा। लेट दिस योगा डे मार्क द बिगिनिंग ऑफ योगा फॉर ह्यूमैनिटी 2.0, where inner peace becomes global policy, जहां योग सिर्फ पर्सनल प्रैक्टिस न रहे बल्कि ग्लोबल पार्टनरशिप का माध्यम बने, जहां हर देश, हर समाज योग को जीवन शैली और लोक नीति का हिस्सा बनाए, जहां हम मिलकर एक शांत, संतुलित और सस्टेनेबल विश्व को गति दे, जहां योग विश्व को टकराव से सहयोग और तनाव से समाधान की ओर ले जाए। બીજી તરફ ગુજરાત રાજ્ય કક્ષાનો યોગ દિવસ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન એવા વડનગર ખાતે ઉજવાયો હતો. અહીંના શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય સાથી મિત્રોએ સાથે યોગ અને પ્રાણાયામ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં દેશનું શાસન સંભાળ્યા પછી 2015થી જે યોગ દિવસની ઉજવણી શરૂ કરી છે, જે સમગ્ર ભારત વર્ષ માટે ખૂબ જ સુખાકારી બની રહી હોવાનો સૂર સીએમ ભૂપેન્દ્ર પટેલે આ તકે વ્યક્ત કર્યો હતો. તેમણે પણ સુશાસનના 11 વર્ષ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 11મા વર્ષની ઉજવણીનો સમન્વય સાધીને ગુજરાત યોગ બોર્ડના શિષપાલજી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લગભગ 45 મિનિટ સુધી યોગ અને પ્રાણાયામ કરીને ગુજરાતને મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવવાની દિશામાં એક પહેલ કરી હતી. તો જૂનાગઢનો મુખ્ય કાર્યક્રમ અક્ષર મંદિર ખાતે સંપન્ન થયો હતો. અહીં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયા તેમજ વહીવટી તંત્રના અલગ અલગ અધિકારીઓ, શહેર શ્રેષ્ઠીઓ, યોગ બોર્ડના માન્ય તજજ્ઞો અને અક્ષર મંદિર ગુરુકુળના છાત્રોની ઉપસ્થિતિમાં યોગ શિબિર યોજવામાં આવી હતી. આ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે વિશાખાપટ્ટનમથી યોગ દિવસની ઉજવણી કરી રહ્યા હતા તેનું જીવન પ્રસારણ સૌ કોઈએ સભા મંડપમાં નિહાળ્યું હતું અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પણ યોગ અને પ્રાણાયામ કરીને સ્વસ્થ જૂનાગઢ, આરોગ્ય મુક્ત જૂનાગઢ અને મેદસ્વીતા મુક્ત જૂનાગઢની નો સંદેશ આપીને સૌ કોઈને માત્ર એક દિવસ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન યોગ અને પ્રાણાયામ કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટરની સાથે અલગ અલગ પાંખના અધિકારીઓની સાથે સ્વામિનારાયણ અક્ષર મંદિરના સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ શહેરીજનો પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ મોતીબાગ અને કૃષિ યુનિવર્સિટીમાં અલગ અલગ સોસાયટીમાં નિયમિત રીતે યોગ શિબિર ચાલે છે. આ શિબિરાર્થીઓએ આજે અક્ષર મંદિરમાં મોટી સંખ્યામાં હાજરી આપીને 11મા વિશ્વ યોગ દિવસને સફળ બનાવ્યો હતો. તો જૂનાગઢ મહાનગરનો વિશ્વ યોગ દિવસનો મુખ્ય ઉપક્રમ ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં યોજાયો હતો. સવારે 7 થી 8 1 કલાક દરમિયાન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, નાયબ કમિશનર શ્રી જાપડા જયેશભાઈ વાજા
તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકર સહિત અધિકારી પદાધિકારીઓ તેમજ નગરજનોની ઉપસ્થિતિમાં યોગ દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી થઈ હતી. મ્યુનિસિપલ કમિશનરે પણ આ તકે ગિરનારની સાક્ષીએ થઈ રહેલા સૂર્યોદયને નમન કરીને સૂર્ય નમસ્કારમાં પણ ભાગ લીધો હતો. તેમજ શ્વાસોશ્વાસની ક્રિયા એટલે કે અનુલોમ વિલોમ તેમજ અન્ય યોગ ક્રિયાઓ થકી આપણું આરોગ્ય અને ખાસ કરીને આપણી છાતી આપણા ફેફસા કેટલા મજબૂત બને છે તેની પ્રતીતિ સૌ કોઈ શિબિરાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં યોગ સાધકો જોડાયા, જેમાં યુવાઓની સંખ્યા પણ વિશેષ જોવા મળતી હતી. યુવા યોગ સાધક નિરાલી સોનીએ કહ્યું કે માત્ર એક દિવસ નહીં પરંતુ આપણે કાયમ આપણા પરિવારજનો સાથે જો યોગ અને પ્રાણાયામ કરીએ તો અનેક રોગથી આપણે બચી શકીએ છીએ. સ્વસ્થ ગુજરાત અને સ્વસ્થ જૂનાગઢ માટે યોગ અને પ્રાણાયામ કરવા આવશ્યક છે તેમ વૈશાલીબેન ઘોડાસરાએ ઉમેરી લોકોને 1 કલાક સુધી યોગ અને પ્રાણાયામની અલગ અલગ ક્રિયાઓ પૂર્ણ કરાવી હતી. ઉપરકોટના કિલ્લામાં આજે અનોખા વાતાવરણમાં લોકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પુનિત શર્મા અને અન્ય રાજકીય પક્ષના આગેવાનો પણ આ યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે 11th ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા 2025ના દિવસે ઉપરકોટ ખાતે મહાનગરપાલિકાનો વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણીમાં કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ શ્રી, કોર્પોરેશનના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, શહેરના તમામ યોગ સાધકો, ઘણી માત્રામાં શહેરના તમામ નાગરિકજનો, ઘણા બધા સ્ટુડન્ટ્સ અને મીડિયાના મિત્રો દ્વારા આ ઉજવણી કરવામાં આવી છે. આજના દિવસે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ઉદ્બોધન પણ સાંભળ્યું અને પછી યોગ સાધકોની ઉપસ્થિતિમાં યોગ ક્રિયા પણ કરી. યોગા ખરેખર આપણને પ્રકૃતિ સાથે, એકબીજા સાથે અને વિશ્વ શાંતિ માટે કનેક્ટ કરે છે. હું જૂનાગઢના તમામ નગરજનોને અપીલ કરું છું કે યોગાને આપણે ડેલી લાઈફમાં ઇન્ક્લુડ કરીએ અને આપણે નિરોગી બનીએ. ડૉક્ટર પાસે જવા પહેલાં યોગા કરીશું અથવા તમામ જે સારી આપણે વેદોમાં, જૂના ગ્રંથોમાં જે બતાવવામાં આવી છે કામગીરી, આ કરીશું તો ખરેખર આપણે ખૂબ જ સ્વાસ્થ્ય લાભ થશે અને જૂનાગઢ એવી જ રીતે સ્વસ્થ રહે, રળિયામણું રહે, સુંદર રહે. આ તમામ અપેક્ષાઓ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, હું નિરાલી સોની. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની આજે અહીંયા ઉજવણી થઈ ઉપરકોટ ખાતે, કે જે આપણા જાજરમાન જૂનાગઢની ઐતિહાસિક ધરોહર સમૂહ અને નયનરમ્ય વાતાવરણ જે અહીંયા ઉપરકોટ ખાતે હોય છે, ત્યાં સવારમાં 5:30 વાગ્યાથી યોગ સાધકોની આવક શરૂ થઈ અને જૂનાગઢના લોકોએ ખૂબ સારી સંખ્યામાં, બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આજની આ ઉજવણીને માણી છે અને 1 કલાક જેટલા યોગ કર્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ સુચારું આયોજન સંભાળવામાં આવ્યું અને આ સુંદર મજાની આંતરરાષ્ટ્રીય કક્ષાના યોગ દિવસ એટલે કે 21 જૂનની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો સાથે જ ગૃહિણીઓ અને ધંધા સાથે સંકળાયેલા ભાઈઓએ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી. સાથે જ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસમેન જેવા અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી આ ઉજવણીને વધુ સારી બનાવી છે અને યોગ કર્યા છે. તો આ સાથે હું એટલું જ કહીશ કે આ યોગને આપણે ઘર ઘર અને જન જન સુધી પહોંચાડીએ. આજના દિવસે એક સંકલ્પ કરીએ કે હું દરરોજને માટે યોગ કરીશ, કસરત કરીશ અને મારું જીવન અને મારા પરિવારનું જીવન ખૂબ જ સુચારું બનાવીશ. નમસ્કાર, મારું નામ વૈશાલી ચુડાસમા, જૂનાગઢ જિલ્લા મહાનગરપાલિકા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ કોર્ડિનેટર. આજે જૂનાગઢ મહાનગરપાલિકામાં અત્રે ઉપરકોટ કિલ્લા ખાતે 21મી જૂન આંતરરાષ્ટ્રીય 11મો આજે આપણો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, એની ભવ્ય ઉજવણી થઈ. અત્યારે અહીંયા બહોળી સંખ્યામાં સાધકોએ ભાગ લીધો. કમિશનર સાહેબથી લઈને બધા પદાધિકારીઓ પણ અહીંયા યોગ સાથે જોડાયા. અમારી યોગ બોર્ડ, યોગ કોચ ટીમ વતી અહીંયા ખૂબ જ સરસ યોગ નિદર્શન કરવામાં આવ્યું અને ભારત આજે પૂરું વિશ્વ જ્યારે યોગમય બની રહ્યું છે ત્યારે દરેક નાગરિકને આજના યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તો ઉપરકોટના કિલ્લા સહિત જૂનાગઢમાં વિવિધ ઠેકાણે પણ યોગ શિબિર યોજાઈ હતી. અહેવાલ જોઈએ આ વિરામ બાદ.
જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આજે જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સહિત અલગ અલગ કોર્ટના ન્યાયમૂર્તિઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. બીજી દવે પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ તેમજ અન્ય ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિમાં જૂનાગઢના જાણીતા યોગ ગુરુ ડોક્ટર અનિતાબેન કટારિયા અને રાશેશભાઈ શુક્લ દ્વારા લીલી હરિયાળી લોનમાં યોગ અને પ્રાણાયામ તમામ અધિકારી તેમજ ન્યાયમૂર્તિશ્રીઓને કરાવીને આરોગ્યની દિશામાં એક પહેલ કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ બીજી દવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવતા સૌ કોઈને કહ્યું કે યોગ અને પ્રાણાયામ થકી આપણે ઘણા બધા રોગને ભગાડી શકીએ છીએ. એટલું જ નહીં, આપણે પણ સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. ખરેખર પ્રાણાયામ એક ઉત્તમ ક્રિયા છે કે જેના થકી આપણે શ્વાસોશ્વાસ રોકીને પણ આપણા ફેફસાઓને મજબૂત કરી શકીએ છીએ. આપણને પ્રાણવાયુ મેળવવા માટે પણ પ્રાણાયામ ખૂબ જ મહત્વની પહેલ કરતા હોય છે. અનિતાબેન કટારિયા અને રાશેશભાઈ શુક્લએ અલગ અલગ શારીરિક અંગો સાથે કેવી રીતે આપણે યોગ કરી શકીએ તેનું સુંદર નિર્દેશન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જૂનાગઢ કોર્ટ પરિવાર અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ સ્વસ્થ જૂનાગઢની સાથે સાથે સ્વચ્છ જૂનાગઢની દિશામાં પણ મહાનગરપાલિકાએ પહેલ કરી છે. 5મી જૂને જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે કોર્પોરેશન દ્વારા એક પર્યાવરણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કોર્પોરેશનનો એક જ ઉદ્દેશ છે કે જૂનાગઢના દરેક ઘરમાં કમસે કમ એક વૃક્ષારોપણ કરવામાં આવે અને તેનો ઉછેર પણ કરવામાં આવે. આજે યોગ દિવસ નિમિત્તે ઉપરકોટના કિલ્લામાં જે લોકો યોગ કરવા આવ્યા હતા તે તમામ સાધકોને યોગ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એક વૃક્ષનો છોડનું વિતરણ કરીને જૂનાગઢ લીલું બને, હરિયાળું બને તે દિશામાં સ્તુત્ય પગલું ભરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર તેમજ ઉપસ્થિત નગરસેવકોને હસ્તે યોગ સાધકોને આ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ રથ અંગે માહિતી આપતા નાયબ કમિશનર જયેશભાઈ વાજાએ કહ્યું કે જૂનાગઢમાં લગભગ 5 લાખથી વધુ વૃક્ષોનું આપણે વાવેતર કરી ચૂક્યા છીએ અને જૂનાગઢના અલગ અલગ માર્ગ ઉપર, ડિવાઈડર ઉપર અને આસપાસ આપણે સારી રીતે વૃક્ષારોપણ કરીને એનો ઉછેર કરી રહ્યા છીએ. પરંતુ જો જૂનાગઢ વાસીઓ પોતાના ઘર, પોતાના ફળિયા કે આંગણ મોહલ્લામાં જો વૃક્ષારોપણ કરશે ને તેનો ઉછેર કરશે તો આગામી સમયમાં પર્યાવરણનું જતન થશે અને જૂનાગઢ હરિયાળું જૂનાગઢ બની શકશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવેતરનું આયોજન કરેલું છે. લગભગ 2.5 લાખથી વધુ વૃક્ષો વાવવા માટેનો સંકલ્પ કરેલ છે. સાથે સાથે દરેક ઘરે વૃક્ષ પહોંચે અને દરેક લોકો એનું જતન કરે એના માટે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઉપરકોટ મુકામે રાખેલા કાર્યક્રમ અનુસંધાને અત્યારે જે સાધકો આવેલા છે, યોગ સાધકો, એ તમામને રોપાનું વિતરણ કરેલું છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક પોતાની એક લિંક વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે. જે લિંક ઉપર કોઈ પણ વ્યક્તિ પોતાને જેટલી જરૂરિયાત હોય વૃક્ષોની એની ડિમાન્ડ એમાં મૂકી શકશે અને એ તમામને અમે ઘેરે પહોંચે વૃક્ષો એવી વ્યવસ્થા પણ કોર્પોરેશને ગોઠવેલી છે. તો આવો આપણે સૌ સાથે મળી પર્યાવરણનું જતન કરીએ.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા છેલ્લા એક દાયકામાં ગુજરાતની જનતામાં યોગ પ્રત્યે જાગૃતિ આવે તે માટે તમામ જિલ્લા મથકે નિઃશુલ્ક યોગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, મોટી માત્રામાં યોગ ટ્રેનરની નિમણૂક કરીને જૂનાગઢ વાસીઓને અને યોગ શિબિરાર્થીઓને સાચું ને સારું માર્ગદર્શન મળે તે દિશામાં પણ આયોજન થઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે વિશ્વ યોગ દિવસે જોશીપુરામાં આવેલ યોગ ક્લાસ ખાતે ભાઈઓ બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર યોગ અને પ્રાણાયામ કરીને આ દિવસની ઉજવણી કરી હતી. પૂર્વ કોર્પોરેટર ભરત કારેણાએ કહ્યું કે કિરણબેન ભટ્ટ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનીય યોગ ટ્રેનર છે. તેની નિષ્ઠામાં અમે 300 થી વધુ લોકો નિયમિત રીતે યોગ અને પ્રાણાયામ કરીએ છીએ. ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ સમય હોવાને કારણે સાનુકૂળ રીતે યોગ શિબિરાર્થીઓ આ યોગ ક્લાસમાં જોડાય છે અને 365 દિવસ યોગ કરીને તંદુરસ્ત જીવનની દિશામાં આગળ વધે છે. આજે યોગ દિવસે અમે સૌએ સામૂહિક રીતે યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. તો યોગ ટ્રેનર કિરણબેન ભટ્ટે પણ આ નિઃશુલ્ક ક્લાસ જોશીપુરામાં છે, પરંતુ જૂનાગઢમાં કોઈ પણ ઘરની નજીક જ્યાં જ્યાં ક્લાસ ચાલતા હોય, યોગ શિબિર ચાલતી હોય, ત્યાં જૂનાગઢ વાસીઓને જોડાવા અપીલ કરી હતી. ભટ્ટ કિરણ છે. હું જૂનાગઢમાં યોગ ટ્રેનરનું કામ કરું છું અને છેલ્લા 5 વર્ષથી નંદનવન રોડે યોગ ક્લાસ ચલાવું છું. બપોર અને સાંજે બંને ક્લાસમાં ઘણા બધા સાધકો આવે છે, યોગ કરે છે અને એકદમ રેગ્યુલર મારા ક્લાસ ચાલુ છે. યોગ કરવામાં ઘણા બધા આવે છે, ઘણા બધા એને શારીરિક માનસિક ઘણા બધા ફાયદા થયેલા છે. અને હું ઈચ્છું છું કે આ એરિયામાં રહેતા અને જૂનાગઢમાં ઘણા બધા યોગ ક્લાસ ચાલુ છે, તો દરેક વ્યક્તિને એક વિનંતી છે કે યોગ સાથે જોડાય અને જીવનમાં યોગને પોતાના જીવનમાં ઘડી લે, એટલે કે રોજ યોગ કરે, જેથી પોતે પણ સ્વસ્થ રહેશે અને પોતાનું પરિવાર પણ સ્વસ્થ રહેશે. જેમ કે નરેન્દ્ર મોદીજીએ કીધું છે કે હર ઘર યોગ, એવી રીતે આપણા ઘર સુધી યોગ પહોંચેલું છે, તો આપણે પણ નિયમિત રીતે યોગને કરવા જોઈએ. અંદાજે આ વિસ્તારના 300 લોકો આ યોગ ક્લાસનો લાભ લે છે અને નિયમિત રીતે યોગ કરે છે. આ યોગ ક્લાસને અંદર લગભગ 6 વર્ષ આશરે થયા છે. કોરોના પહેલાંથી અમારો યોગ ક્લાસ ચાલુ છે અને આજે અમે યોગ દિવસ નિમિત્તે યોગ ક્લાસમાં સવારના ક્લાસમાં યોગ દિવસ ઉજવ્યો છે. માનનીય નરેન્દ્ર મોદીને અભિનંદન આપીએ છીએ કે સમગ્ર વિશ્વમાં યોગ દિવસનું ઉજવાઈ રહ્યો છે. એ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભારી છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વના લોકો નિરોગી રહે, તે માટે યોગ ક્લાસ ચલાવીએ છીએ. તો આ યોગ ક્લાસમાં બધાને વિનંતી કરે છે કે બધા અમારા વિસ્તારના લોકો યોગ ક્લાસમાં જોડાય અને સમગ્ર જૂનાગઢના લોકો જે તે વિસ્તારમાં યોગ ક્લાસ ચાલે છે ત્યાં જોડાય. પોતાનું આરોગ્ય સારું રહેશે, નિરોગી રહેશે અને નિરોગી જીવન સૌથી પહેલું સુખ જાતે નર્યા. તો નિરોગી રહેવા માટે યોગ મહત્ત્વની ચાવી છે. ઘરપણ પણ નિરોગી જશે. તો મને જૂનાગઢવાસીઓને તમામને અપીલ છે કે નિયમિત આપણા જૂનાગઢમાં લગભગ 120 કેન્દ્રો ચાલે છે, તો જેને જ્યાં નજીક થાય ત્યાં નિયમિત યોગ ક્લાસમાં જાય. આજે અમે યોગ ક્લાસમાં બધા ભાઈઓ અને બહેનોએ સવારના ક્લાસવાળાએ યોગ ક્લાસ નિમિત્તે વિવિધ યોગો, આસનો, જોગિંગથી માંડીને બધું કરેલ હતું. તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. આર્ય કન્યા ગુરુકુલ
करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अपनों के
लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે 19મી જૂને મતદાન થયું હતું, પરંતુ આ મતક્ષેત્રમાં આવેલ માલીડા અને નાના વઘાડિયા ગામના મતદાન મથક ઉપર બૂથ કેપ્ચરિંગ સહિતની કેટલીક ફરિયાદો ચૂંટણી પંચ સુધી પહોંચી હતી, જેના ભાગરૂપે ચૂંટણી પંચે આ બંને ગામમાં ફેર મતદાનનો આદેશ આપ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે આજે માલીડા અને નાના વાઘાણીયા ગામ ખાતે મતદાનની પ્રક્રિયા ફરીથી યોજાઈ હતી. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. ફેર મતદાનમાં પણ મતદારોએ ભારે ઉત્સાહ દેખાયો હતો અને લગભગ સાંજે 6 વાગ્યા સુધીમાં 81% જેટલું મતદાન આ બંને મતદાન મથક ઉપર સરેરાશ નોંધાયું હતું. મતદારોએ કહ્યું કે અમારા ગામના ઘણા બધા પ્રશ્નો છે, જેમાં રોડ, રસ્તા, પાણી, લાઇટ આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે અમે અમારા સમજુ ઉમેદવારને મત આપીને બીજી વખતના મતદાનમાં પણ લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા છીએ. અલબત્ત કેટલા પ્રબુદ્ધ મતદારોએ કહ્યું કે વિસાવદરની ચૂંટણીમાં ફેર મતદાન એ ઇતિહાસની પ્રથમ ઘટના છે. ખરેખર અમારા મતદારો માટેના આ વિસ્તાર માટે શરમજનક બાબત કહી શકાય. પરંતુ લોકશાહીના આ પર્વમાં ચૂંટણી પંચે જ્યારે ફેર મતદાનનો આદેશ આપ્યો છે, ત્યારે મતદારોએ હોંશે હોંશે પોતાના મતાધિકારનો ફરીથી ઉપયોગ કર્યો છે. કે એમાં શું છે કે એવું થયું કે કોઈ મશીનમાં વાંધો આવી ગયો, કોઈ બોગસ થઈ ગયું હોય એવું આ શબ્દો આમાં લોકો કરે છે, એટલે આ ફરીથી મતદાન થયું છે.
રીતે મતદાન થયું અને ગામમાં ક્યાં એવા પ્રશ્નો છે કે જે તમે ઉમેદવાર પાસે આશા રાખો? કે અમારા રોડ રસ્તા છે, કોઈ પાણીના પ્રશ્ન છે, એવા કામ નતા થયા, એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે. ક્યાં કામ? કે રોડ રસ્તા, બરોબર, પછી વીજળીનો પ્રશ્ન છે અમારા, અને એ અમુક ઘણા પાણીના પ્રશ્નમાં શું છે, અમને મહેનતરાથી પાણી જો આ રજૂઆત કરે અને ત્યાંથી પાઇપલાઇન અમને કરી દે તો અમારે કોઈ દી અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું છે. નવા ઉમેદવાર કોઈ પણ આવે તમને એની પાસેથી આશા શું? અમને તો એવું છે કે જે અમારા આ ઉમેદવાર છે કે કિરીટભાઈ છે, એ અમને જો એ મદદ અમને કરી શકે એમ જ છે, બરોબર, કે એ ઉમેદવાર આવી જાય એટલે અમારે ભયો અને અમારા કામ એ કરી દે. દરમિયાન 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું 56.89% મતદાન નોંધાયું હતું. આ તમામ ઈવીએમને વીવીપેટ 19મીએ રાત્રે જૂનાગઢ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં સીલ થઈ ગયા છે. આગામી સોમવાર અને 23મી જૂને સવારે 9 કલાકથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે વિસાવદરના મતદારોએ કોની ઉપર ઉમેદવાર એટલે કે કોની ઉપર ધારાસભ્યનો કળશ જોડ્યો છે તેનો ચિતાર બહાર આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 12 વાગ્યા સુધીમાં તમામ પરિણામો સામે આવી જશે, એટલે કે તમામ ઈવીએમની ગણતરી પૂર્ણ થઈ જશે. દર્શકોને યાદ અપાવીએ કે અહીં ભાજપાના કિરીટ પટેલ, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના નીતિન રાણપરિયા વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. પરંતુ અપક્ષ ઉમેદવારો કોને નુકસાન પહોંચાડે છે તેનો ખ્યાલ તો 23મી જૂન અને સોમવારે આવી જશે. મતગણતરીને કારણે સમગ્ર જિલ્લામાં રાજકીય ઉત્તેજના વ્યાપી છે. અંતિમ સમાચાર તરફ આગળ વધીએ તો જૂનાગઢના સાબલપુર પાસે એક વાડીમાં પરિવાર ઉપર મધમાખીએ હુમલો કરતા આખા પરિવારને મધમાખીના ડંખને કારણે જૂનાગઢ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગઈકાલે સાંજે આ ઘટના ઘટી હતી, જેમાં વાડીના મૂળ માલિક ઉપર મધમાખીએ હુમલો કરતા બુમરેંગ મચી ગઈ હતી. પરિવારજનોએ પોતાના પિતાને પાણીની કુંડીમાં આખા નાખી દીધા. આમ છતાં વેદના શાંત ન થઈ અને સરવાળે મધમાખીઓએ પરિવારજનો ઉપર ડંખ મારીને અન્ય પરિવારજનોને પણ ઘાયલ કર્યા હતા. 4 થી વધુ મહિલા સહિત 7 જણને જૂનાગઢ સિવિલમાં સારવાર આપવામાં આવી છે. સદનસીબે મધમાખી ઝેરી ન હોવાને કારણે કોઈને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ મધમાખીના ડંખને કારણે 7 થી વધુ લોકો ઘાયલ થયા, જેને સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. મધુબેન નીતિનભાઈ ગુજરાતી, સાબલપુર વાડી. મેં તો જબ ખેતરમાં કામ કરતા હતા, અમને તો મધમાખી ક્યાંથી આવ્યું હતી, અમને તો 6-7 જણાને કરી, બધાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા. મારું નામ રાજુભાઈ નાનજીભાઈ ગુજરાતી, મારું ગામ સાબલપુર, તાલુકા પોલીસ સ્ટેશનની સામે વાડી વિસ્તારમાં અમે રહી છીએ. સર, ત્યાંથી અમને કાલે 5 વાગે અમે મારા પપ્પા ખડ વાઢવા ગયા ને તો એને ઝેરી મધ કર્યું અને હાવ આખા મોઢામાં જોઈતું હતું. એટલે રાયડો પાડતા આવતા હતા. હું એને બચાવવા ગયો તો મને ચોંટી પડ્યું. પછી મેં મારા પપ્પાને કીધું કે પપ્પા તમે છે ને કુંડીમાં પડી જાઓ તો તમને કંઈક રાહત રહે. તો કુંડીમાં પડ્યા તો બાયણે ડોકું કાઢે તરત ચોટે. પછી અમારા ભાઈ આવ્યા, એને ભડકો કર્યો. પછી એને મારા પપ્પાને કીધું પપ્પા તમે કુંડીમાં ડૂબકી મારી જાઓ અને હું ભડકો કરું. એટલે મારા પપ્પાને અમે બાયણે કાઢ્યા ને 108ની અંદર અમે અહીંયા સિવિલમાં પહોંચાડ્યા. કેટલા જણા હતા અને કેટલાને મધમાખી કરી? અત્યારે અમે 5 જણાને સિવિલમાં દાખલ કર્યા છે. બીજા 7 જણાને તો એને તો દવા લઈ લઈને ઘરે મોકલી દીધા છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું આપણે સોમવારે રાત્રે વિધાનસભાની ચૂંટણીના પરિણામ તેમજ અન્ય સમાચાર સાથે. મને રજા આપશો, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર દેશ બન્યો યોગમય. પીએમ મોદીએ વિશાખાપટ્ટનમ ખાતે 3 લાખ લોકોની સાથે યોગ કરી એક પૃથ્વી એક સ્વાસ્થ્યનો આપ્યો સંદેશ. જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લા સહિત અનેક સ્થળોએ યોગ અને પ્રાણાયામ થકી વિશ્વ યોગ દિવસની કરવામાં આવી ઉજવણી. 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ફેર મતદાનમાં પણ મતદારોએ ભારે બતાવ્યો ઉત્સાહ. હવે સોમવારે કૃષિ ઇજનેરી કોલેજ ખાતે થશે મતગણતરી. જિલ્લાભરમાં છવાઈ છે રાજકીય ઉત્તેજના.
અને સાબલપુર પાસે વાડીમાં એક જ પરિવાર ઉપર મધમાખીનો હુમલો, 5 થી વધુ લોકોને સારવાર અર્થે ખસેડાયા. તો મને રજા આપશો. નમસ્કાર.